ઓહોહો, શેનું શાક બનાવું? રોજ ઉઠીને રામાયણ. ઈ હું નહીં, પાછો સાયકલીના ખાય નહીં, બટેટાનું ખાય, સેવ ટમેટાનું ખાય. આ તુરિયું, ગલકું તો લેવા જ ના દે હાવ. પાછું ભીંડાનું કરીએ તો ઈ કે ભલે ભીંડાનું કર, લેવા ગયો મારો બાપો. હાલ એટલે એને જ ફોન કરવા દે ને, ઈ કે ઈ બનાવું. તમને પાવ. હા બોલ ને, લેકા તાણતી. એમ પૂછવા ફોન કર્યો કે બપોરે શેનું શાક બનાવું? અરે રોન કાઢો વાહેથી, આ તો ભાવે નહીં, આ તો ભાવે નહીં. બટેટાનું કરી નાખો, બીજું શું હોય? ખબર જ હોય તમારી, સખી જાણું તમારી હું તો. જાઈએ હોય તાઈએ બટેટું, બટેટું ને બટેટું. હું એમ કહું, બટાટાની ખીચડી કરી નાખું? હાલશે? તાર બાપાને ઘેરે કાંઈ બપોરે કાંઈ ખીચડી હોતા હશે, હાલી નીકળી. હાંજે જ કરવાની હોય ખીચડી, ગમે ઈ શાક કરી નાખ હાલ. આથી હારું હાલો રાખું, દૂધી છે ને તો દૂધી દાળનું કરી નાખીએ. માંગ્યું પેલા નાઈ આવું, ગરમી કેવી થાય છે. પછી કંઈક બનાવવાનું વિચારું. હાશ, કેવી ગરમી લાગતી હતી, હવે એમ થયું કે કંઈક ફ્રેશ થઈ. ઓહોહો, આ ગેસ કાં ચાલુ ના થાય? બાટલો હલબલાવા દેજે. પાછો ફોન કરવા દે એને, બાટલો તો લખાવી દે. હાલો, તમને કહું, સાંભળો, રાયડું ના નાખતા પણ. સાંભળો ને. પણ હું ક્યાં રાયડું નાખું? ગાયઠકલી તું નાખશો રાયડું. આ બોલ ને. એમ કહો કે બાટલો ટાણે થઈ ગયો ખોટારો. હવે કંઈક લખાવી તો દ્યો, મને લખાવતાય ના આવડે. એમાં પાછું મોબાઈલમાં ઓલી બોલતી હોય, અંગ્રેજી ફાડતી હોય, એક દબાવો. આમ કરવા માટે બે દબાવો. બે નંબર દાખલ કરો. મને નથી આવડતું ઈ બુક કરતા. આથી કાંઈ વાંધો નહીં, હાલો હમણાં બાટલો લખાવી લઉં હો. તો તારે શું કરવું હવે મારે? કાંઈ નથી થયું હજી. ગેસનો બાટલો પૂરો થઈ ગયો. 2 મહિના બાટલા નથી આવતા તારે તો. કઈ વાંધો નહીં, બાજુમાં પૂછ લે કોઈને બાટલો હોય તો. એ હા હારું આય. એટલે ખાલી પડ્યો છે મારે. આથી મને ખબર હતી એટલે જ નાખવા ના આવી, એટલે જ કીધું કે ખાવાનું લેતા આવજો ને બાયણેથી, પછી બાટલો આવી જાય, પછી ટેવ પડી નથી હાલની. સોનલબેન, બેહો તો ખરી એક વાત કહું. શું વાત છે સોનલબેન? તમને ખબર હોય તો બે ફેરી મૂકીને ઓલી ટીનુડી નથી રહેતી? લે, ટીનુડી ના ઓળતા. કઈ ટીનુડી? એ ઓલી ભાજી લગન કરીને આવી છે ઈ. ઓય હા હા યાદ આવી ગયું. હા, એને જ નાનો છોકરો છે ને. હા હા, બસ ઈ જો ટીનુડી કતડીની ભાગીને આવી ને તો જો હાહુને દાબમાં રાખે. હાહરાને ઉભો દાબમાં રાખે. આ લઈ આવો, પપ્પા તે લઈ આવો, પપ્પા કેન્ડી ખાવી, પપ્પા આઈસ્ક્રીમ ખાવું. કી હાથમાં લઈ લીધો, બોલ ગચ્ચો બાયડીની છે. હાહુનો દારિયો ન ખાવતો, પાછો દારિયો ન ખાવતો. પાછો કાન ગરમી કેવી છે તો સરકારે ના પાડે છે કે બાયણે નથી નીકળવાનું. હે છોકરાઓ માંદા પડે તો ટાણે ઘો ખાઈ કે મને ફરવા લઈ જાવ, લઈ જાવ, લઈ જાવ ને લઈ જ જાવ. લે દ્વારકા જાવું તો ધરાય. પછી ગયા કે આ તેન ઘરવાળો હવે તેનું શું આવે? કાઈ ના આવે. પરબારો લઈ ગયો મીંદડી ન્યાની જેમ દ્વારકા તઈને માં સ્વરૂપ ગયા હો. ને તડકાના માર બાપ છોકરાને પેટમાં લૂ ગરી ગઈ, ઘરે આવ્યા ને તો દાખલ કરવો પડ્યો જુનાગઢ. ને બેબી તો ઝાડા, આખું ઘર ઝાડા ઝાડા વાળું. બિચારો છોકરો લેવાઈ ગયો કા. આથી બિચારા ટટિયાનો હું વાત, એમ માનો ઉપાડો કેવો છે. ફરવાનો ઢઢો રાખે તો આંબાલા લાગાહી કરે છે કે અટાણે બહુ તડકા પડે છે, બાયણે નીકળોમાં બાયણે નીકળવાનું તારો નાના જેવા નીકળે. અરે મારા રામ, માઈ ગયું પછી ભોગવે બીજું હું. તેમ જોઈને ચાલો અમારે આવી જાય છે જમવા વાળા.